નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. મિત્રો, રાત્રિના સમયે જે પતિ પત્ની અલગ સૂતા હોય તે ખાસ સાંભળો આ વિડીયો. શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ, સંતાનની કમી છે, ધનની કમી અથવા કર્જ પરથી પરેશાન છો? પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતો, કે પછી તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો, તમારા ઘરમાં શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી? તો મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો આજે દરેક વ્યક્તિના જીવનમાં આપણને જોવા મળે છે. આ બધા જ પ્રશ્નનું સમાધાન આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું. તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં એક મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે કે જો કોઈ પણ મહિલા અથવા પુરુષ વિવાદ છે એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિની સાથે ન રહેતી હોય, તો મિત્રો પણ આ વિડીયોને તમે જરૂરથી બિલકુલ ન કરતા, નજરઅંદાજ ન કરતા. તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળી લેજો. અને વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરો, શેર જરૂરથી કરી દેજો. મિત્રો, એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો અને હવે તમે એવું વિચારી રહ્યા હશો કે શેઠ તો હતો ગરીબ, કેવી રીતે? તો મિત્રો, આ બધું જ આપણે આ ભાગ્યનો ખેલ છે અને દરેક મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે. આવી જ રીતે આ શેઠ પણ એક જમાનામાં ખૂબ જ અમીર હતા અને તેઓ પણ ખૂબ જ દાન પુણ્ય કરતા હતા. જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે તે ધીરે ધીરે તેઓ પોતાનું બધું જ ધન ગુમાવવા લાગ્યા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા છે કે લોકો એને ગરીબ શેઠના નામથી તે જાણવા લાગ્યા. પરંતુ મિત્રો, કહેવાય છે કે સારા કર્મનું ફળ મોડું મળે છે પણ સારું મળે છે. આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવામાં આવ્યું હતું. અને જે નગરમાં જ આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેણે જેણે સારા કાર્ય કર્યા હોય તેઓ કાલે રાજ દરબારમાં આવી જાય અને રાજા સામે પોતાના દરેક કાર્ય ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્ય અનુસાર પુરસ્કાર લઈ જાય. આ એલાનને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ જ રાજી થઈ ગઈ, કેમ કે એ બધું જ જાણતી હતી કે તેમના સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્ય કાર્ય કર્યા હતા. અને આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને એવું કહેવા લાગ્યા કે કદાચ એવું હોય તો આપણને તો ખૂબ જ મોટું એવું ઇનામ મળવું જોઈએ, કેમ કે આપણે ઘણા બધા એવા સારા કાર્ય કર્યા છે. બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના 2 રોટલા બાંધીને રાજમહેલ તરફ તે ચાલવા લાગ્યા. શેઠના ઘરથી રાજાનો મહેલ ઘણો બધો દૂર હતો. સફર લાંબી હતી. અડધો રસ્તે પહોંચ્યા બધા શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસી આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું તે વિચારવા લાગ્યા. અને શેઠ હજુ પણ આવું વિચારી રહ્યા હતા ત્યાં જ તેની સામે એક ગાય અને તેના 2 વાછરડા આવ્યા. અને હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેના વાછરડા શેઠની સામે આવીને તે ઊભા રહી ગયા હતા. અને તેના ભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી તે ખાવાનું માંગી રહી છે. આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી, એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા. અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી, પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ જ બદલાયો પણ ન હતો અને તેઓ પહેલેથી જ તે પરોપકારી હતા. એટલા માટે તેમની ગાય પર દયા આવી ગઈ અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને બધા જ ખવડાવી દીધા. ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા. જ્યારે રાજાના દરબારમાં શેઠજી ત્યાં પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મ વિશે તેમને જણાવવાનું કહ્યું. ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મ વિશે તે જણાવવાનું શરૂ કર્યું. અને શેઠજીએ કહ્યું કે મહારાજ,
મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે, ઘણા મંદિરોમાં દાન કર્યું છે અને ઘણા નિરાંત લોકોને આશરો પણ મેં આપ્યો છે. ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે. હજારો સાધુ સંતોની સેવા પણ કરી છે. આવી રીતે ઘણા બધા કાર્ય જણાવ્યા બાદ જેઠજી એવું બોલ્યા કે હે મહારાજ, આજે મને મારા કર્મોમાંથી અમુક કર્મો, આના બદલામાં તમે જે પણ મને ઇનામ આપવા માંગતા હોય તે ઇનામ તમે મને આપી શકો છો. થોડા સમય વિચાર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મ હોય તો તે જણાવો, કેમ કે અત્યાર સુધી તમે જે કર્મ મને જણાવ્યા છે તેને હું સારા કર્મની શ્રેણીમાં નથી ગણતો. જ્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, કદાચ તમને મેં જણાવેલા આ કર્મ સારા કર્મ નથી લાગતા, પુણ્ય કર્મ નથી લાગતા, તો મારા બાકીના કર્મનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા હશે. તમે મને રજા આપો, હું અહીંથી જવા માંગુ છું. આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા. ત્યારે જ રાજાના દરબારમાંથી એક વ્યક્તિને રાજા પાસે જઈને રાજાને કાનમાં તે કંઈક કહ્યું. આ સાંભળ્યા બાદ તેને રાજાએ આ શેઠને પાછા બોલાવ્યા અને રાજાને કહ્યું કે તમે તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો અમને જણાવો. ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ, આજે મેં કોઈ એવું સારું કાર્ય કર્યું જ નથી, તો હું તમને કેવી રીતે બતાવી શકું. ત્યારે રાજાએ પહેલા વ્યક્તિને ઊભો થઈને આખી વાત કહેવાનું કહ્યું કે જે તેણે રાજાને કાનમાં કહી હતી. હવે આ વ્યક્તિ ઊભો થયો અને તે કહેવા લાગ્યો કે મહારાજ, જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું એ જ ગામમાં રહું છું અને જ્યાં આ શેઠ અમારા આરામ કરતા બેઠા હતા અને મેં જોયું કે કેવી રીતે આ શેઠજીએ તેમનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી જ પીને અહીંયા આવ્યા છે. શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા. ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે મહારાજ, કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ કયું પુણ્યનું કામ છે, અને આ વાતને તો હું ક્યારની ભૂલી ગયો હતો. ત્યારે તેણે શેઠજીએ કહ્યું કે મારા મહાન ગુરુજીના જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મનું પુણ્ય કામ માનું છું, અને એવું જીવવા માટે હોય કે એને સૌથી વધારે જરૂરત હોય, અને આવા કર્મને કર્યા બાદ તેને ભૂલતી જાવ અને સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય છે. અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમારા સારા કર્મોમાં આ કર્મ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે, અને આ કર્મના લીધે જ તમે ઇનામના હકદાર છો. ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું. શેઠજીએ હવે આ રાજાના દરબારમાં બેસવાનો તેમને અવસર પ્રાપ્ત થયો હતો અને શેઠજીએ ખૂબ જ રાજી થઈ ગયા. અને ત્યારબાદ શેઠજી ઘરે જઈને તેની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન, આજે મને રાજા સાહેબે ખૂબ જ મોટું એવું ઇનામ આપ્યું છે. તેમને મને તેમના દરબારમાં તેમના સૌથી વિશ્વસનીય પ્રધાનમંત્રીનું પદ મને આપ્યું છે. આ સાંભળીને શેઠની પત્ની ખૂબ જ ખુશ થઈ અને તે કહેવા લાગી કે ભગવાન, તમારો ખૂબ ખૂબ જ આભાર. આજે મને મારી પ્રાર્થના સ્વીકારી. હવે શેઠજી રાજાને એક વિશ્વસનીય પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા. રાજાના શેઠજી પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા, કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે. તેઓ ક્યારેય તેમની સાથે બેની નહીં કરે. દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો તે કાર્યની જવાબદારી રાજા સાહેબ આ શેઠને સોંપતા હતા, અને રાજા સાહેબના આવા કાર્યને શેઠજી ખૂબ જ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા. એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા અને ત્યાં તેમની બાજુમાં શેઠ પણ તેમની સાથે બેઠા. ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે મહારાજ, તમને મળવા કોઈ સાધુ આવ્યા. ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેમને સન્માનપૂર્વક મહેલની અંદર. ત્યારબાદ આ સિપાહી સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યા. રાજાએ ખૂબ જ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું. રાજાની આ વિશેષતા જોઈને સાધુ મહાત્મા ખૂબ જ પ્રસન્ન થયા. મહાત્માજીએ રાજાને કહેવા લાગ્યા
કે સજ્જન, હું તમારા સેવાભાવને જોઈ ખૂબ જ પ્રસન્ન થયો, એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ, જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો. ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન, જીવનમાં દરેક પુરુષને આ યાદ રાખવું જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ જ સારા સંબંધ રાખવા જોઈએ. એ કદાચ પતિ પત્ની વચ્ચે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ, અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારેય કોઈ પણ અનબનાવ અને નાનો મોટો લડાઈ ઝઘડા થાય તો તેને થોડા સમયમાં ખૂબ જ જવાબદારીપૂર્વક સમજવો જોઈએ, કેમ કે પતિ પત્નીના કલેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા વાસ કરવા લાગે છે. એટલા માટે જ પતિ પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ જ આવશ્યક છે. દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ. ક્યારે પણ પોતાની પત્ની ઉપર ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ, કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના વધારે હું નવા ઘરમાંથી આવી છું, એ જ મારા પર ગુસ્સો કરે છે અને મારા વિચારોથી તેમને ખૂબ જ દુઃખ થાય છે. પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને જ આપણે દુઃખ પહોંચાડીએ છીએ. ઘરમાં ધન ધાન્યને કમી આવવાનું શરૂ થાય, ઘરમાં ગરીબી આવવા લાગે. એટલા માટે દરેક પતિ પત્નીએ પોતાના સાથે રહેવું જોઈએ. પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારેય અલગ ન સૂવું. આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે. પતિ પત્ની વચ્ચે સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય, અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહે છે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મી પણ પ્રસન્ન જ રહે. ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા. એટલે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહમાં આ વાતનું ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વિવાદ પતિનું ઘર એ જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જીવન જીવવું જોઈએ. અને પતિ કદાચ સુખી હોય કે દુઃખી હોય, દરેક પરિસ્થિતિમાં તમારે હંમેશા પતિનો સાથ આપવો જોઈએ. એ જ વિવાહિત નારીઓનો ધર્મ છે. પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ. આટલું કહીને સાધુ મહાત્મા રાજાના મહેલમાંથી ચાલ્યા ગયા, અને થોડા જ દિવસ બાદ કોઈ પણ કારણોસર રાજા રાણી સાથે ઝઘડો થયો, અને ત્યારબાદ રાજા રાણીએ અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા. એટલે કે બંને એકબીજાથી તે દૂર રહેવા લાગ્યા હતા, અને પછી રાણી એક અલગ જ ઓરડામાં રહેતી હોય અને રાજા અલગ ઓરડામાં રહેતા. પરંતુ રાણીએ પહેલાં સાધુની વાત સમજાઈ ગઈ હતી, એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર આવતી હતી. એ જ સમયે રાજા મહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ બદલીને તે રહેતો હતો. જ્યારે તેને એ ખબર પડી ગઈ કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે, ત્યારે તેણે એવું વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ. એટલે કે તેને રાજાને મારીને આખું રાજ્ય તેમને લૂંટી લેવાની યોજના બનાવી લીધી, અને એક રાત્રે તે પોતાના થોડા સાથીઓ સાથે રાજાને મારવા માટે તે તૈયાર થઈ ગયો, કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતા હતા અને તેમની સાથે તેમની રાણી પણ ન હતી. ત્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યા, અને ત્યારે જ આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડા બાજુ આવી રહી હતી. ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે. ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવી આ જાસૂસને પકડાવી લીધા. ત્યારે સવારે રાજાના આ વાતની ખબર પડી, ત્યારે રાણીને લાખ ધન્યવાદ આપવા લાગ્યા, અને તેમને પહેલા સાધુ મહાત્માની વાત યાદ રાખી, કેમ કે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્ની એક સાથે રહેવું જોઈએ, કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત હંમેશા થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે. ત્યારે રાજા એવું વિચારવા લાગ્યા કે કદાચ એ રાત્રે જો મને રાણી જોવા ન આવ્યા હોત તો કદાચ આ જાસૂસ સૈનિક મને મારી નાખત અને મારું ધન દોલત પણ લૂંટી લેત, અને આ બધું જ મારાથી દૂર થઈ જાત. એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીનું રૂપ હોય છે, અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ. તો મિત્રો, આજનો આ ખાસ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ, અને આજની આ માહિતી તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો,
ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.